गुजरात के वडोदरा के नंदेश्वरी जीआईडीसी में काम करने वाले कर्मचारियों को निलंबित किए जाने पर विवाद सामने आया है। वडोदरा के नंदेश्वरी जीआईडीसी क्षेत्र की कंपनी ओरिएंटल एरोमेटिक्स लिमिटेड ने लंबे समय से काम कर रहे 27 स्थानीय कर्मचारियों को अचानक नौकरी से निकाल दिया है। स्थानीय संगठन करनी सेना और कर्मचारियों ने मिलकर जिला कलेक्टर को ज्ञापन सौंपा और मांग की कि कर्मचारियों को तुरंत वापस रखा जाए। करनी सेवा के युवा अध्यक्ष लखन दरबार ने चेतावनी दी कि अगर उनकी मांग नहीं मानी गई तो वो उग्र आंदोलन करेंगे। कंपनी की इस कार्यवाही से कर्मचारियों के परिवारों पर आर्थिक संकट पैदा हो गया है। હું ઓરિએન્ટલ જીઆઈડીસીમાં નોકરી કરું છું ઘણા વર્ષોથી અને મેં ઇન્ડિયન કરેલું છે અમે બધા છોકરાઓ અમને અને અમે ઇન્ડિયન કર્યું અને ઇન્ડિયન કરતાં અમે ધારાસભ્યની ત્યાં 1 મહિનાથી ધક્કા ખાધા છે। 2-3 વાર એમની ઓફિસે ગયા, અમને બોલાવવામાં એમનો કોલ બી આવ્યો હતો અને ત્યાર પછી એમનાથી કામ ના થયું તો અમે લખન દરબાર બાપુ જોડે ગયા હતા અને પછી લેબર કમિશનમાં અમારી તારીખ પડી હતી 4 થી 5 તો બી ત્યાં બી નિકારણ ના આવ્યું। પછી અમે અત્યારે સાહેબશ્રીને મળવા આવ્યા છે જિલ્લા સાહેબ। વાઘોડિયા વિધાનસભામાં આવેલી નંદેસરી જીઆઈડીસીમાં ઓરિએન્ટલ કંપની આવેલી છે। આ કંપની દ્વારા વર્ષોથી કામ કરતા 27 જેટલા યુવા કર્મચારી સ્થાનિક કર્મચારીઓને છૂટા કરી દીધા છે। જે કર્મચારીઓ સ્થાનિકો છે, જે કર્મચારીઓ નંદેસરી જીઆઈડીસીની પ્રદૂષણ સહન કરે છે, જે લોકોએ જમીનો આપી છે, એ લોકોને આજે રજડતા કરી દીધા છે। અમે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ તમામ કર્મચારીઓને નોકરી પર પરત લેવામાં આવે અને આવી જ રજૂઆત અમે નંદેસરી આ કંપની પર પહોંચીને અમે ભૂતકાળમાં કરવા માગતા હતા, પરંતુ અમને અધવચ્ચે પોલીસે અટકાવ્યા। ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં એચઆરના અધિકારીઓ આવીને આવેદનપત્ર સ્વીકાર્યું છે, પરંતુ મૂળ બાબત છે કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિવારણ નથી આવ્યું। 3 મહિનાથી અલગ અલગ જગ્યાએ ધક્કા ખાઈને મારા નિવાસસ્થાન પર આ તમામ કર્મચારી આવ્યા અને મેં એમની માટે લડવાની શરૂઆત કરી છે। આ બીજો તબક્કો છે। ત્રીજો તબક્કો કંપની પર હશે મહા ઉપવાસ આંદોલન। જ્યાર સુધી નોકરી પર નહીં લે ત્યાર સુધી આ લડત ચાલુ રહેશે।